જામનગરમાં એસઓજી પીઆઈની પોલીસ વિભાગની ઓળખાણ આપી રાઇટર બની એક શખ્સે ફ્રોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ વોટ્સએપમાં સ્કેનર મોકલી ₹1.57 લાખ પડાવી લીધા હતા. સિટી ડિવિઝનમાં જેની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના નામે આ શખ્સ કટકે પૈસા પડાવતો હતો. પૈસા આપનાર સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીએ ધાક ધમકી આપી પૈસા પડાવી લીધા હતા. પોલીસે નકલી પોલીસ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી દીધી છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી, જેમાં એક વ્યક્તિ છે, એને મોબાઈલ નંબર 9875118783 આ નંબર ઉપરથી 2-3 મિસ કોલ આવેલા. ત્યારબાદ એના ઉપર કોલ બેક કરતા એ વ્યક્તિ જણાવેલું કે તે એસઓજીના પીઆઈના રાઇટર વાત કરે છે અને એમના જે વ્યક્તિને ફોન આવેલો, ફરિયાદી જે છે, એમના કોઈ સગાવાલા છે જે અગાઉ આરોપીમાં એનડીપીએસના એક્ટમાં પકડાયેલા હોય. આ આરોપીને શું કામ મદદ કરે છે અને એમનું શું કામ એના જામીન મૂકે છે, પેરોલ કઈ રીતે મૂકે છે, એ બાબતનું ડરાવી ધમકાવી અને આ વ્યક્તિ જે ફરિયાદીનું નામ પણ કેસમાં ખોલશે એ બાબતની ખોટી રીતે એને ડરાવેલા, ધમકાવેલા અને તેમને એમના વોટ્સએપના બીજા નંબર ઉપરથી એક સ્કેનર મોકલેલું અને આ સ્કેનર ઉપર પૈસાની માંગણી કરેલી. અને આ જે ફરિયાદી છે એના દ્વારા કટકે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી આ જે ફ્રોડ ફોન કરનાર વ્યક્તિ છે તેના ઉપર આશરે 1,95,000 જેટલા રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે. જે આ પ્રકારે કોઈ પોલીસ પૈસાની માંગણી ના કરે એવું આ ફરિયાદીને લાગતા એને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની ફરિયાદ લખાવેલી છે. અને જે આ વ્યક્તિ કોણ છે કે જેણે પોલીસનું ખોટું નામ લઈ અને આ રીતના પૈસા પડાવેલા છે તે બાબતની તપાસ હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલુ છે.